નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ। ચેપ્ટરનું નામ છે કાર્બન અને તેના સંયોજનો। આ ચેપ્ટર કેમિસ્ટ્રીનું છે। આપણે આગળ કેમિસ્ટ્રીના 3 ચેપ્ટર વિશે અભ્યાસ કર્યો, બરાબર છે। આજે આ ચોથું ચેપ્ટર છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં કાર્બન અને તેના સંયોજનો વિશે જ અભ્યાસ કરવાના છે। આગળ આપણે જે કેમિસ્ટ્રીના 3 ચેપ્ટરનો અભ્યાસ કર્યો માં ઘણા બધા રસપ્રદ સંયોજનોનો અભ્યાસ કર્યો, બરોબર છે। જેમાં કાર્બનના પણ સંયોજનો હતા, તેમના પાણી સાથે, એસિડ સાથે, બેઝ સાથેની પણ આપણે પ્રક્રિયાઓ જોઈ, બરોબર છે। આ ચેપ્ટરમાં આપણે માત્ર ને માત્ર કાર્બન તત્વનો અભ્યાસ કરીશું, બરોબર છે। કાર્બન છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે કે અન્ય તત્વના પરમાણુ સાથે કેવા બંધથી જોડાય છે અથવા તો કેવો બંધ રચે છે, અને કાર્બન અન્ય કાર્બન પરમાણુ અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે કયા બંધથી સંયોજાય છે, આપણે એની ચર્ચા કરીશું અને તેમના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીએ કાર્બનની, તો આપણે થોડીક એવી પ્રવૃત્તિ દ્વારા પેલા સમજવા પ્રયત્ન કરીએ કે કાર્બન છે એ કયા કયા પદાર્થોમાં રહેલો છે, અને આપણે એની પરખ કરવી છે તો કેવી રીતે પરખ કરી શકીએ કે આપેલ પદાર્થ કાર્બનનો બનેલો છે, બરોબર છે। તો આપણે પ્રવૃત્તિ એવી છે, પ્રવૃત્તિ છે 4.1, જેમાં આપણે કહેવામાં આવ્યું છે કે રોજિંદા જીવનમાં આપણે સવારથી ઉઠી અને સાંજ સુધીમાં ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરતા હોય, એમાંથી એવી કોઈ પણ 10 વસ્તુ, બરોબર છે, એના નામ લખો અને આ વસ્તુઓને આપણે ડિવાઈડ કરવી છે। ધાતુની બનેલી વસ્તુમાં, કાચ કે માટીની બનેલી વસ્તુ અને અન્ય પદાર્થની બનેલી વસ્તુઓમાં, અને આપણે પછી જોશું કે આપેલા જે પદાર્થો છે, આપેલી જે વસ્તુ છે એ કેમાંથી બનેલી છે, બરોબર છે। તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રવૃત્તિ 4.1। આ પ્રવૃત્તિમાં આપણે કંઈક આવું કહેવામાં આવ્યું છે કે સવારથી આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એવી કોઈ પણ 10 વસ્તુના નામ લખો કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરતા હોય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સવારે ઉઠીએ, બરોબર છે, એટલે સૌપ્રથમ તો બ્રશ કરીએ છીએ, એટલે બ્રશમાં ટૂથપેસ્ટ લગાવીએ છીએ, તો 2 પદાર્થ તો મળી ગયા। તો જોઈએ ટૂથબ્રશ પછી ટૂથપેસ્ટ, બરોબર છે। આપણે સવારે ઉઠીએ એટલે નાહીએ છીએ તો લખી શકાય પાણી, બરોબર છે। નાહવા માટે આપણે સાબુ, ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ છીએ તો સાબુ છે, શેમ્પૂ છે, બરોબર છે। કપડાં ધોવા માટે આપણે જોતા હોય તો ડિટર્જન્ટ, આપણે એનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર છે। ત્યાર પછી જોઈએ તો આપણે જમીએ છીએ, બરોબર, ખોરાક ખાઈએ છીએ તો રસોઈમાં રાંધવા માટે રાંધવાના વાસણો અથવા તો રસોઈના વાસણો, બરોબર છે। પછી આપણે જે ખાઈએ છીએ તે ખોરાક, ચા પીવા માટે કપ અથવા તો રકાબી લઈએ છીએ, બરોબર છે। પછી આપણે ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચીએ છીએ, પછી પુસ્તકો વાંચીએ છીએ, તો અહીં આપણે આવી વસ્તુનો ઉપયોગ કરી શકીએ, જોઈએ છીએ 3, 3, 6, 3, 9, 2, 11, 12 જેવી વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે। આવી વસ્તુના નામ લખીએ, આપેલ વસ્તુ છે, આપેલ પદાર્થો છે, એને આપણે ડિવાઈડ કરીએ કે આપેલ પદાર્થો છે કેમાંથી બનેલા છે। આ ઉપરાંત પણ લખી શકાય દવા છે કે જે આપણે માંદા પડીએ તો લેતા હોઈએ છીએ,
બરોબર છે. આ પદાર્થોને આપણે ડિવાઈડ કરીએ તો ધાતુની બનેલી વસ્તુઓમાં, પછી કાચ કે પછી માટીની બનેલી વસ્તુ, અને છેલ્લે અન્ય પદાર્થમાંથી બનેલી વસ્તુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ડિવાઈડ કરીએ, બરોબર છે. ટૂથબ્રશ, ટૂથપેસ્ટ ધાતુમાંથી પણ બનતી નથી, કાચ કે માટીમાંથી પણ બનતી નથી. તો કેમાંથી બને છે? તો અન્ય પદાર્થોમાંથી બને છે. તો આપણે અન્ય પદાર્થના ખાનામાં લખીએ, બરોબર છે. ટૂથબ્રશ ને ટૂથપેસ્ટ. ક્લિયર? ચાલો પછી જોઈએ પાણી. તો હાઇડ્રોજન અને ઓક્સિજન નું બનેલું છે, એટલે ધાતુ પણ નહીં આવે, કાચ માટી પણ નહીં આવે, એટલે પાણી. પછી ડિટર્જન્ટ, એ પણ અન્ય વસ્તુમાંથી જ બનેલું છે, અન્ય પદાર્થમાંથી. ડિટર્જન્ટ. પછી જોઈએ રસોઈના વાસણો. તો એ કેમાંથી બનેલા છે? ધાતુમાંથી. તો લખી શકાય રસોઈના વાસણો. ખોરાક ધાતુમાંથી, કાચ કે માટીમાંથી નથી બનતો, બરોબર છે. તો અહીંયા લખીએ ખોરાક. પછી કપ કાચ કે પછી માટીનો હોય છે. રકાબી પણ એની જોઈ છે. છાપું ધાતુમાંથી નથી બનતું, કાચ કે માટીનું પણ નથી બનતું. પછી જોઈએ પુસ્તક, તો એ પણ અન્ય વસ્તુમાંથી જ બને છે. દવા, તો એ અન્ય વસ્તુમાંથી જ બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે આપણે જે દરરોજ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે, આમાંથી મોટા ભાગની વસ્તુ છે એ અન્ય પદાર્થોમાંથી બનેલી છે. આપેલા પદાર્થો છે એ અન્ય પદાર્થોમાંથી બનેલા છે, બરોબર છે. તો ધાતુની બનેલી વસ્તુઓ ખૂબ જ ઓછી છે, કાચ કે માટીમાંથી બનેલી વસ્તુ પણ ખૂબ જ ઓછી છે, અને અન્ય પદાર્થમાંથી બનેલી વસ્તુ છે એ વધુ છે. તો અન્ય પદાર્થમાંથી બનેલી જે વસ્તુ છે આમાંથી મોટા ભાગની વસ્તુઓ છે, મોટા ભાગના જે પદાર્થો છે એ કાર્બન આધારિત સંયોજનના છે, કાર્બન સંયોજનોના બનેલા છે. આમાંથી મોટા ભાગના જે પદાર્થો છે એ કાર્બન સંયોજનના જ બનેલા છે. તો આપણે પરખ કરવી છે કે ખરેખર આ બધા જ પદાર્થો છે, વસ્તુઓ છે એ કાર્બન સંયોજનમાંથી જ બનેલી છે. જો આપણે એની પરખ કરવી હોય તો શું કરશું? તો આમાંથી જુદી જુદી વસ્તુઓ લઈ, અલગ અલગ લઈ અને આપણે એનું દહન કરશું. અને જો એ પદાર્થનું દહન કરતા, બરોબર છે, ધુમાડો ઉત્પન્ન થાય તો સમજવું કે આપેલ પદાર્થ કાર્બન સંયોજનનો બનેલો છે, બરોબર છે. તો અલગ અલગ વસ્તુનું આપણે દહન કરીએ, એમાંની ખાસ કરીને આપણે વાત કરીએ તો પાણી છે એ દહન પામશે નહીં, તો એ કાર્બનનું બનેલું નથી. આ ઉપરાંત ઘણી વસ્તુ એવી પણ છે, દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટી એ દહન પામે છે પરંતુ એ કાર્બનની નથી, તો અપવાદ રૂપે હોઈ શકે. સોડિયમ છે એનું પણ દહન થાય છે પણ એ કાર્બનનું તો બનેલું નથી, પરંતુ અપવાદ રૂપે આપણે થોડાક દૂર કરીએ તો મોટા ભાગની એવી વસ્તુ કે જેનું આપણે દહન કરવાથી, બરોબર છે, એ ધુમાડા સાથે સળગે, ને સળગાવી તો એ ધુમાડા સાથે સળગે તો એ વસ્તુ છે એ કાર્બનના સંયોજનોમાંથી બનેલી છે એમ કહી શકાય. એટલે કહેવાનો મતલબ કે જો કાર્બનમાંથી બનેલી કોઈ વસ્તુ હોય અને આપણે જો એનું શું કરીએ, દહન કરીએ, તો આપણે નિપજ સ્વરૂપે શું મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે કાર્બનના સંયોજનમાંથી બનેલી વસ્તુઓ છે, બરોબર છે, મોટા ભાગની વસ્તુ,
અને જો આપણે એનું દહન કરીએ તો એમાંથી ધુમાડો ઉત્પન્ન થાય, મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ આપણને નિકટ સ્વરૂપે મળે છે. તો આપણે કહી શકીએ કે આપેલી વસ્તુઓ છે એ કાર્બનના સંયોજનમાંથી નિર્માણ પામેલી છે, બનેલી છે. આ ઉપરાંત આપણે જો કાર્બનની વધુ વાત કરીએ તો તમામ સજીવ સંરચના એ કાર્બન પર જ આધારિત છે. આપણી વાત કરીએ, આપણા શરીરની જ રચનાની જ વાત કરીએ તો એ કાર્બનની જ બનેલી છે, બરોબર છે, અને કાર્બન પર જ આધારિત છે. તો આપણે પોઈન્ટ લખી શકીએ કે તમામ સજીવ સંરચના કાર્બન પર આધારિત છે. મતલબ કે તમામ સજીવોની જે સંરચના છે એનું બંધારણ છે એ કેમાંથી બનેલું છે? કાર્બનનું જ બનેલું છે. આપણે હાડકાની જ વાત કરીએ તો કેલ્શિયમ. તો આપણા શરીરના અંદર પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ એની અંદર રહેલા ઘણા બધા સંયોજનો કે જે કાર્બનના બનેલા છે, કાર્બનના, બરોબર છે, કાર્બન સંયોજનો કહી શકીએ આપણે એને, એમાં કાર્બન જોડાયેલું હોય છે. તો તમામ સજીવ સંરચનાઓ કે જે કાર્બન પર આધારિત છે, બરોબર છે, એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી પૃથ્વી પર કાર્બનનું અસ્તિત્વ નહોતું ત્યાં સુધી પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું નિર્માણ જ નથી. બરોબર છે. એનું કારણ કે સજીવ સૃષ્ટિના નિર્માણ માટે કાર્બન છે એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે એની સંરચના માટે કાર્બન છે એ ખૂબ અગત્યનો છે. કાર્બન પર જ સજીવ સંરચના છે આધાર રાખે છે. કાર્બન વગર સજીવ સંરચના શક્ય જ નથી. એટલે કાર્બનનું જો અસ્તિત્વ ન હોય તો સજીવનું પણ અસ્તિત્વ હોઈ શકે નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આપણે વાત કરી તો પૃથ્વીના પોપડામાં એટલે કે ભૂપૃષ્ઠમાં અને વાતાવરણમાં કાર્બન ખૂબ જ ઓછું અથવા ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા તો ખૂબ ઓછી માત્રામાં, બરોબર છે, રહેલું છે. એની માત્રા છે એ ખૂબ જ કેવી છે? ઓછી છે, ખૂબ જ અલ્પ માત્રામાં મળી આવે છે. તેમ છતાં કાર્બન છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે એ આપણે જોઈએ તો કાર્બન છે કે જે પૃથ્વીના પોપડામાં મતલબ કે ભૂપૃષ્ઠમાં અને વાતાવરણમાં ખૂબ જ અલ્પ માત્રામાં છે. બરોબર છે. તો ખાસ યાદ રાખવાનું કે કાર્બન કે જે પૃથ્વીના પોપડામાં, ભૂપૃષ્ઠમાં અને વાતાવરણમાં ખૂબ જ અલ્પ માત્રામાં મળી આવે છે. વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. અને વાતાવરણમાં આપણે પોપડાની વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં કાર્બન છે એનું પ્રમાણ ખૂબ ઓછું છે. આશરે કેટલું છે? તો 0.02%. કયા સ્વરૂપે મળી આવે છે? તો પૃથ્વીના પોપડાની વાત કરીએ તો એ કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કોલસા અને પેટ્રોલિયમ સ્વરૂપે મળી આવે છે. જ્યારે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ છે એ આશરે 0.03% છે. બરોબર છે. એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવે છે. તો આપણે અહીંયા લખીએ કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. બરોબર છે. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ આપણે વાતાવરણની વાત કરીએ છીએ તો અહીંયા કાર્બનનું પ્રમાણ આવશે 0.03%. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે. બરોબર છે. અને વાતાવરણમાં કયા સ્વરૂપે મળી આવે છે? તો તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે.
કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે. બરોબર છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે 0.03% છે અને 0.033% કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે. આ ઉપરાંત વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે તો 0.02% છે. ખૂબ ઓછું પ્રમાણ છે. ને છે પૃથ્વીના પોપડામાં કયા સ્વરૂપે મળી આવે છે તો કાર્બોનેટ, CO3, હાઇડ્રોજન કાર્બોનેટ લખી શકીએ CO3-, બરોબર છે, હાઇડ્રોજન કાર્બોનેટ, HCO3-, ઉપરાંત કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે. કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે આપણે પૃથ્વીના પોપડામાં કાર્બન છે એ મળી આવે છે અને જેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે 0.02%. તો આપણે અહીંયા જોયું કે કાર્બન છે એ પૃથ્વીના પોપડામાં 0.02% છે, કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસા અને પેટ્રોલિયમ સ્વરૂપે, જ્યારે વાતાવરણમાં 0.03% કે જે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો છે. તેમ છતાં કાર્બન છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એનું પ્રમાણ ખૂબ ઓછું છે, બરોબર છે. તેમ છતાં કાર્બન છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ઘણા બધા સંયોજનો છે એ કાર્બન પર આધારિત છે અને બરોબર છે કાર્બન છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે. ત્યાર પછી આપણે જોઈએ કાર્બન છે એ બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે કેવા બંધથી જોડાય છે અને એના ગુણધર્મો શું છે. બરોબર છે. ચાલો જોઈએ. એમાં જોઈએ તો કાર્બનમાં બંધન, સહસંયોજક બંધ. પહેલો આપણો પોઈન્ટ છે ચેપ્ટરનો, કાર્બનમાં બંધન. એટલે કે કાર્બન છે એવો બંધ ધરાવે છે તો એનો બંધ છે સહસંયોજક બંધ. કાર્બન છે કાર્બનમાં બંધન એટલે કે કાર્બન છે સહસંયોજક બંધ ધરાવે છે. આપણે આને સમજવું છે. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો આયનીય સંયોજનો. એવી જ રીતે સહસંયોજક સંયોજનો હોય. આયનીય સંયોજન કેને કહેવાય? એવા સંયોજનો કે જેમની વચ્ચે આયનીય બંધ હોય, બરોબર છે, અને આયનીય સંયોજનો કહેવાય. તો આયનીય સંયોજનોનું નિર્માણ કેવી રીતે થાય એ આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયું કે એક તત્વનો પરમાણુ છે ઇલેક્ટ્રોન ગુમાવે, જ્યારે બીજા તત્વનો પરમાણુ છે ઇલેક્ટ્રોન મેળવે. જે ઇલેક્ટ્રોન ગુમાવે છે ધન વીજભારિત, ઇલેક્ટ્રોન મેળવે છે ઋણ વીજભારિત. વિરુદ્ધ વીજભાર વચ્ચે પ્રબળ આકર્ષણ થાય અને બંને જોડાય અને જે સંયોજન બને પ્રબળ આકર્ષણથી, બરોબર છે, આ સંયોજન કે જેને આયનીય સંયોજન તરીકે ઓળખીએ છીએ. અને આયનીય સંયોજનો વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહેવાય. અને આ આયનીય બંધ છે વિરુદ્ધ વીજભાર વચ્ચે હોય, ધન અને ઋણ વીજભાર વચ્ચે હોવાથી તેમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ બીજા બંધોની સરખામણીમાં પ્રબળ હોય છે, મજબૂત હોય છે. આથી આયનીય બંધ ધરાવતા જે સંયોજનો છે તો આયનીય જે સંયોજનો છે તેમના ગલન બિંદુ, એમના ઉત્કલન બિંદુ ઊંચા હોય, બરોબર છે. તો આપણે સૌપ્રથમ આયનીય સંયોજનોના ગુણધર્મો છે એ સમજીશું અને એને આધારે કાર્બન સંયોજનના ગુણધર્મો સમજીશું, બરોબર. અથવા તો કાર્બનમાં કયો બંધ હોય તો સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ છે
એના આપણે ગુણધર્મો અથવા સહસંયોજક સંયોજનોના ગુણધર્મો છે આપણે સમજીશું. તો સૌપ્રથમ જોઈએ આયનીય સંયોજનોના ગુણધર્મો કે જે આપણે જોઈ ચૂક્યા છીએ, બરોબર છે, આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ ફરીવાર જોઈએ આયનીય સંયોજનોના ગુણધર્મો. તો આયનીય સંયોજનોના ગુણધર્મોની જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ લખી શકીએ કે આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે? ઊંચા હોય છે. સંયોજનોના અથવા તો સીધું જ લખવું હોય તો લખી શકાય કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે? તો ઊંચા હોય છે. તો આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા શા માટે હોય? કારણ કે આયનીય સંયોજનો છે એ પ્રબળ રીતે જોડાયેલા હોય છે. કારણ કે વિરુદ્ધ વીજભાર વચ્ચે પ્રબળ આકર્ષણ હોય અને આ આકર્ષણને તોડવા માટે ખૂબ વધુ ઉર્જાની જરૂર પડે, ખૂબ વધુ ઉષ્માની જરૂર પડે, ત્યારે એમની વચ્ચેના બંધ તૂટે છે. એટલા માટે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે પ્રમાણમાં ઊંચા હોય છે. કારણ કે તેમની વચ્ચેનું જે આકર્ષણ છે બંધ વચ્ચેનું, બરોબર છે, આયનો વચ્ચેનું આકર્ષણ ખૂબ જ પ્રબળ હોય, બરોબર, માટે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય. આના પરથી આપણે બીજો એના ગુણધર્મ લખી શકીએ, બરોબર છે. આયનીય સંયોજનોનો બીજો ગુણધર્મ શું? તો તેમના વચ્ચે આ આંતર આયનીય બંધ છે, બરોબર છે, તેમની વચ્ચેનો આંતર આયનીય બંધ પ્રમાણમાં કેવો હોય છે? મજબૂત હોય છે અથવા તો પ્રબળ હોય છે. કારણ કે વિરુદ્ધ વીજભાર વચ્ચે બંધ બને છે, તો આ બંધ છે એ પ્રબળ જ હોય. તો બીજો આપણે એનો ગુણધર્મ લખી શકીએ, બરોબર, કે આયનીય સંયોજનો છે તેમની વચ્ચેના અથવા તો આયનો વચ્ચેનું આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. તેમની વચ્ચેનું આંતર આયનીય એટલે કે આયનોની વચ્ચેનું આંતર આયનીય આકર્ષણ બળ કેવું હોય છે? તો પ્રબળ હોય છે. શા માટે પ્રબળ? તો આપણે અહીંયા વાત કરી કે વિરુદ્ધ વીજભાર વચ્ચે પ્રબળ આકર્ષણ હોવાથી આંતર આયનીય આકર્ષણ બળ છે એ કેવું હોય છે? પ્રબળ હોય છે. બીજો ગુણધર્મ જોઈએ તો આયનીય સંયોજનો તેમના જલીય દ્રાવણમાં અને પાણીમાં ઓગાળી તો જે આયનીય સંયોજનો છે એની વચ્ચેનો બંધ તૂટે એટલે દ્રાવણમાં આયનો મુક્ત થાય છે અને આયનો છે વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. એટલે આપણે લખી શકીએ કે તેઓ તેમની, બરોબર, જલીય દ્રાવણમાં અને પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. આયનીય સંયોજનો છે તેઓ એટલે કે આયનીય સંયોજનો તેમના જલીય દ્રાવણમાં, કેવા દ્રાવણમાં? જલીય દ્રાવણમાં એટલે કે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે અને પીગળેલ અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. શું કરે છે? તો વિદ્યુતનું વહન કરે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આયનીય સંયોજનો તેમના જલીય દ્રાવણમાં એટલે કે જો આયનીય સંયોજનોને પાણીમાં ઉમેરવામાં આવે, દાખલા તરીકે મીઠું NaCl એ આયનીય સંયોજન છે, જેને પાણીમાં ઉમેરી તો ધન આયન સોડિયમ અને ઋણ આયન ક્લોરીન જુદા થઈ જાય છે,
બરોબર છે. આ આયનો છે એ વિદ્યુતના વહન માટે જવાબદાર છે. બરોબર છે. અને એના પીગળેલ અવસ્થામાં પણ બરોબર છે આયનો કે જે છૂટા પડે છે અને આ આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. ત્યાર પછી આપણે ચોથો પોઈન્ટ જોઈએ તો આયનીય સંયોજનો મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે. કઈ અવસ્થાઓ ધરાવે છે? તો ઘન અવસ્થા, કારણ કે પ્રબળ બંધ હોય એટલે પ્રવાહી કે વાયુ અવસ્થામાં મળી આવતા નથી. તો આપણે ચોથો પોઈન્ટ લખીએ કે તેઓ મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે. બરોબર છે. અને પાંચમું જોઈએ તો આયનીય સંયોજનો છે એ સામાન્ય રીતે પાણીમાં શું હોય છે? સુદ્રાવ્ય હોય છે. પરંતુ કાર્બનિક દ્રાવકોમાં શું હોય છે? અદ્રાવ્ય હોય છે. તો આપણે છેલ્લો પોઈન્ટ લખી શકીએ કે આયનીય સંયોજનો એટલે કે તેઓ મતલબ કોણ? તો આયનીય સંયોજનો તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે. પરંતુ કાર્બનિક દ્રાવકોમાં શું હોય છે? કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. તો કાર્બનિક દ્રાવકો એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઇથર, બરોબર, આલ્કોહોલ વગેરે જેવા જે કાર્બનિક દ્રાવકો છે એની અંદર આયનીય સંયોજનો છે એ અદ્રાવ્ય હોય છે. તો આપણે આગળ શીખાતા તે જ છે કે આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોવાથી બરોબર તેમની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. આકર્ષણ બળ પ્રબળ હોવાથી આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ છે. તેઓ તેમના જલીય દ્રાવણમાં અને પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. તેઓ મોટા ભાગે ઘન અવસ્થામાં હોય છે. અને છેલ્લે આપણે જોઈએ તો તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં શું હોય છે? અદ્રાવ્ય હોય છે. હવે એની સરખામણીમાં આપણે સામે જોવાનું છે બરોબર છે કે કાર્બન સંયોજનોના ગુણધર્મો. કાર્બન સંયોજનોના ગુણધર્મો અથવા તો કાર્બન કેવો બંધ બનાવે? બરોબર છે. તો સહસંયોજક બંધ. તો સહસંયોજક સંયોજનોના ગુણધર્મો પણ લખી શકાય. આપણે અહીંયા લખીએ કાર્બન સંયોજનોના ગુણધર્મો. કાર્બનના સંયોજનોના ગુણધર્મો અથવા તો આને બીજા કયા નામથી પ્રશ્ન પૂછાઈ શકે? તો કાર્બન છે એ કેવો બંધ બનાવે? તો સહસંયોજક બંધ. તો સહસંયોજક સંયોજનોના ગુણધર્મો પણ લખી શકાય. સહસંયોજક સંયોજનોના ગુણધર્મો. જણાવો, આવી રીતે આપણે પ્રશ્ન પૂછે. બરોબર છે. તો સેમ ટુ સેમ આપણે જે આયનીય સંયોજનોના ગુણધર્મોની વાત કરી બરોબર છે એની સરખામણીએ કાર્બનના સંયોજનોના અથવા તો સહસંયોજક સંયોજનોના ગુણધર્મો શું છે એ આપણે જોઈએ. તો આયનીય બંધ છે એ મજબૂત હોય. આયનીય બંધમાં શું થાય? તો એક તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયન બને, બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બને. એટલે તત્વના પરમાણુ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને મેળવે છે. બરાબર છે. પરંતુ જ્યારે કોઈ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે અને મેળવી ન શકે ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય. બરાબર છે. એટલે ભાગીદારીથી બનતો બંધ છે એ આયનીય બંધની સરખામણીમાં કેવો હોય? નિર્બળ હોય. ખાસ યાદ રાખવાનું, આયનીય બંધની સરખામણીમાં સહસંયોજક બંધ છે એની સરખામણીમાં થોડો કેવો હોય છે? નિર્બળ હોય છે. કારણ કે અહીંયા પ્રબળ આકર્ષણ દ્વારા બનતો બંધ છે અને અહીંયા
ઇલેક્ટ્રોનની આપલે દ્વારા પરમાણુ છે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. બરોબર છે. એની વચ્ચે બનતો બંધ છે, આ જે સહસંયોજક બંધ છે એ પ્રમાણમાં ઓછો મજબૂત, મતલબ કે કેવો હોય છે? નિર્બળ હોય છે. તો સૌપ્રથમ જોઈએ બરોબર સહસંયોજક સંયોજનોના ગુણધર્મ. અહીંયા જોઈએ તો આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય. તો અહીંયા જોઈએ તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય? નીચા. કેના? તો સહસંયોજક સંયોજનોના. તો તેઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. કેવા હોય છે? નીચા હોય છે. ક્લિયર? ખાસ યાદ રાખવાનું, આયનીય સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય. બીજો ગુણધર્મ આપણે જોઈએ તો આયનીય સંયોજનોનો ગુણધર્મ શું હતો? કે તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય. તો અહીં સહસંયોજક સંયોજનો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ કેવું હોય છે? તો નિર્બળ હોય છે. તેમની વચ્ચે આંતર આણ્વીય, અહીંયા આયન હશે નહીં, આયનો ન હોય એટલે આંતર આણ્વીય કહેવાય, અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? આકર્ષણ બળ પ્રમાણમાં નિર્બળ હોય છે. તો આકર્ષણ બળ નિર્બળ હોય છે. તો ખાસ યાદ રાખજો, સહસંયોજક સંયોજનો છે એમની વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? તો નિર્બળ હોય છે. ત્રીજો ગુણધર્મ આપણે જોઈએ, આની સાથે સરખામણી કરતા જઈએ. બરોબર છે. આયનીય સંયોજનોનો તો તેઓ જલીય દ્રાવણમાં અને પીગળેલ અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. પણ સહસંયોજક સંયોજનો છે વિદ્યુતના કેવા છે? અવાહકો છે. તો તેઓ વિદ્યુતના અવાહક છે, અવાહકો છે. બરોબર છે. સહસંયોજક સંયોજનો વિદ્યુતના કેવા છે? અવાહકો છે, વિદ્યુતનું વહન કરતા નથી. આપણે જોયું કે આયનીય સંયોજનો છે બરોબર છે એ ઘન અવસ્થા, મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે. જ્યારે સહસંયોજક સંયોજનો મતલબ કે કાર્બનના સંયોજનો બરોબર છે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય અવસ્થા ધરાવે છે. તો તેઓ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવે છે. ક્લિયર? તો આપણે ચોથો પોઈન્ટ જોયો, ચોથો ગુણધર્મ જોયો કે તેઓ છે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા ધરાવે. જ્યારે આયનીય સંયોજનો માત્ર ને માત્ર ઘન અવસ્થામાં જ મોટા ભાગના સંયોજનો હોય છે. પાંચમો ગુણધર્મ છે કે આયનીય સંયોજનો છે એ બરોબર છે પાણીમાં શું દ્રાવ્ય છે, જ્યારે કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય. અહીંયા ઉલટું થશે કે આ સંયોજનો છે સહસંયોજક સંયોજન અથવા તો કાર્બનના સંયોજન કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે બરાબર, પરંતુ પાણીમાં શું હોય છે? અદ્રાવ્ય હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે નંબર 5 કેવું? એટલે કે સહસંયોજક સંયોજનો પાણીમાં કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે. જ્યારે કાર્બનિક સંયોજનો અથવા તો કાર્બનિક દ્રાવકોમાં
સુદ્રાવ્ય હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બંને બાજુ કે આયનીય સંયોજનોના જે ગુણધર્મો છે એનાથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મો કોણ ધરાવે છે? તો સહસંયોજક સંયોજન અથવા તો કાર્બનના સંયોજન એનાથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મો ધરાવે. ફરી આપણે એકવાર નજર કરીએ તો આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય તો આના નીચા હોય. અહીંયા આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય, અહીંયા આંતરાયણીય આકર્ષણ બળ નિર્બળ હોય. અહીંયા જોઈએ તો તે જલીય દ્રાવણ અથવા તો પીગળેલ અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, તો વિદ્યુતનું વહન કરતા નથી, મતલબ કે વિદ્યુતના અવાહકો છે. અહીંયા જોઈએ તો તે મોટા ભાગે ઘન અવસ્થામાં હોય, જ્યારે સહસંયોજક સંયોજનો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા ધરાવે છે. અહીંયા જોઈએ તો આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય છે, જ્યારે કાર્બનિક દ્રાવકો છે એમાં અદ્રાવ્ય છે. સામે જોઈએ તો સહસંયોજક સંયોજનો છે એ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે, જ્યારે કાર્બનિક દ્રાવકો છે એ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે અથવા તો સુદ્રાવ્ય હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે વાત કરી કે કાર્બનમાં બંધન એટલે કે સહસંયોજક બંધ કે જેના ગુણધર્મો કેવા છે, એના ગુણધર્મોની ચર્ચા કરી. એની સરખામણી આપણે કેની સાથે કરી હતી? આયનીય સંયોજનો સાથે સરખામણી કરી અને સમજ્યા કે સહસંયોજક સંયોજનો છે એ કેવા ગુણધર્મો ધરાવે છે, બરોબર છે, અને કઈ અવસ્થામાં હોય છે, વિદ્યુતના કેવા છે, કેમાં દ્રાવ્ય થાય છે, એની ચર્ચા કરી. આવતા લેક્ચરમાં આપણે વાત કરશું કાર્બનની ચતુઃસંયોજકતા, એટલે કે કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, બરોબર છે. તો આપણે એના વિશે ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.